તો ફાઇનલી એટલે ફાઇનલી બે નામ જ ભાઈ બચ્ચા છે. હવે તમે લોકો છે ને બહુ એટલે બહુ રાહ જોઈને તમે બેઠા છો, અમને લોકોને ખબર છે. પણ હવે સિલેક્શન ફાઇનલી થવાનું જ છે. થોડીક જ વાર છે પણ કે જતા નહીં. ઠેઠ સુધી વિડીયોમાં જોડાયેલા રહેજો. જે કેટલા દિવસથી તમને રાહ હતી એ હવે રિઝલ્ટ ફાઇનલી ટૂંક સમયમાં જ મળવાનું છે ભાઈ. ગાઈસ તો મસ્ત મજાની સવાર પડી ગઈ છે, ફર્સ્ટ ક્લાસ ભાઈ. નાસ્તામાં છે ને આજે એક યુનિક આઈટમ છે ભાઈ, ઇડલી સંભાર બનાવ્યો છે મસ્ત સવારમાં. કેમ કે આજે છે ને ભાઈ ખાસ દિવસ છે. એનું કારણ છે આજે છે ને ભાઈ રાધાનું નામકરણ થવાનું છે ભાઈ. નામ તો પાડી દીધું છે બરાબર, પણ આજે જાહેર થવાનું છે. એટલે ભાઈ મસ્ત મજાની ઇડલી સંભાર ને બધું બનાવ્યા છે. કાકી ને બધા આવ્યા છે, દાદા ને દાદા જય યોગેશ્વર, જય યોગેશ્વર. પપ્પા જય યોગેશ્વર. હેતાંશભાઈ છે ને હજી હુતા છે બરાબર છે ભાઈ. સપના બહુ મોટા હોય ને એ લોકો વધારે હોતા હોય ભાઈ. હેતાંશનું સપનું મોટું હોય છે બરાબર. ગુંદર પાક બને છે. ઓકે સરસ ભાઈ. જોઈ લો અમે ચોકી આવી ગઈ છે અને આ ગુંદર છે, ગોળ છે, આ ટોપરું છે અને આ બદામ છે ભાઈ. આજે દીદીનું નામ આવવાનું છે એટલે ભાઈ બહુ ખુશીનો દિવસ છે. મસ્ત મજાનું નામ પડ્યું છે ગાઈસ. તો જનકભાઈ આવી જાય છે ખાસ ભાઈ ઇડલી સંભાર ખાવા માટે ભાઈ. ઇડલી સંભારનું નામ હોય ને એટલે ભાઈ આવી ગયા બરાબર છે. હા ભાઈ જોઈ લ્યો ભાઈ, ચમચીથી ખાઈ છે. ઓ ભાઈ કાકી આ બાજુ શું મૂક્યું છે? ઘી. ઓકે ભાઈ ઘી જોઈ લો. અહીંયા ગાણમાં ઉપર ગાણમાં નીકળતા જાય છે બરાબર છે. ધુમાડાના ગોટે ગોટા. ઓ ભાઈ ગોટે ગોટા. સરસ. ચાલો આવી ગયો ઘી કે આ સ્ટીલ નું જોઈ લો ભાઈ. નવું તગારું આવી ગયું છે, નવે નવું એકદમ. એની પેલા જે એવું હતું ને સબસ્ક્રાઈબરે મોકલું હતું ઈ ઘી છે. જોઈ લો રાધા તૈયાર થઈ છે બરાબર છે. બાબા પહેરી લીધા છે. ફિનલ ગુડ મોર્નિંગ. વેરી ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ, જય વિશ્વા, જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. ખજાનો પાથરીને શું કરો છો આ બાજુ? અને ખવડાવતી જવાનું, કપડાને પહેરાવતી તૈયાર કરતી જતી હતી. ઓકે જી. ખજાનો બધો ખજાનો બધું બેન હુવે પછી બધું આ ઠેકાણે થાય. ફિનલ આજે નામ રિવીલ થવાનું છે, શું કેવું છે તારે? એમાં શું કહેવાનું, આજે સત્તાવીસને ખુશી મળવાની છે. ખુશી મળવાની છે ભાઈ. કેટલા દિવસથી બધા નામ સજેસ્ટ કરતા હતા બરાબર છે, એટલે એ લોકોને પણ વધારે ઉત્સુકતા હશે કે કયું નામ રાખ્યું હશે બરાબર. બ્લોગમાં કન્ટિન્યુ રહેજો, હમણાં લાસ્ટમાં જણાવશું બરાબર શું નામ છે એ. અને આ બાજુ હજુ પણ છે ને ભાઈ ઇડલી સંભારની પાર્ટી ચાલુ છે ભાઈ. જોઈ લો ભાઈ એમ ને તઈ મસ્ત ખાધે કરો બરાબર છે ને. આ દરરોજ આવી જવાનું બરાબર, દરરોજ આવી જવાનું. મસાલો જ ન મળ્યો ભાઈ. જે ખાસ મસાલો હતો ને ભાઈ ઇડલી સંભારનો ખાસ મસાલાને માટે ચિંતન લાવ્યો હતો બરાબર, પણ એ બધું પડ્યું રહ્યું. કેમ થાય સપના? હા કાકી કેટલો ગુંદ નાખો છો? કિલો નાખો છો? કિલો 500. ઓકે 500 ગુંદના ગુંદર પાક બને છે બરાબર ને. હા ઓળો માવો નાખો કે? ઓકે જી સરસ. ચાલો ભાઈ મસ્ત. અમુક લોકોને છે ને ભાઈ માવા વાળો ગુંદર પાક ભાવે, અમુક ને માવા વગરનો ભાવે. કઈ અચ્છા અચ્છા ઓકે. રેસીપી આપી દેશો કઈ? આપી દેજો. કાંઈ નહીં પછી નેક્સ્ટ ટાઈમ આપશું બીજા ગણવામાં બરાબર ને. ઓકે જી. કેમ પિનલ ઇડલી સંભાર કેમ પણ મસ્ત ને? મને મજા આવી ગયો. બપોરે જમવાનું હવે નથી જોતું એવો બનાવ્યો છે મસ્ત જોરદાર. મસ્ત બનાવ્યો જોરદાર ભાઈ. દાદા જાય છે ત્યારે જોઈ લો ભાઈ. મમ્મી આ શું કરો છો તમે? ગુંદ ભાંગે છે ભાઈ. ગુંદ તળાઈ ગયો છે એટલે ભાઈ આને ભાંગવાનો હોય. કઈ કેમ કહેતા તો રેસીપી આપીશ, પણ અત્યારે પિનલ રેસીપી આપણે લેતા નથી બરાબર છે ને બીજા ગણવામાં. કેમ કે આજે નામકરણનો વ્લોગ છે કે નહીં, એટલે પછી ગમે ત્યારે શિયાળામાં તો એક વર્ષ ખમવાનું બધાને. આગળ ગુંદર પાકની મસ્ત મજાની રેસીપી આપેલી છે, ચેક કરી લેજો બરાબર. ગોળ નાખો? ગોળ કે માવો નાખી દીધો? ગોળ ને માવો મિક્સ કરી દીધું છે બરાબર. ગાઈસ તો ફાઇનલી મસ્ત મજાનો ગુંદર પાક બની ગયો છે જોરદાર. જોઈ લો સપના કેટલી એક ચોકી બની? એક ચોકી કમ્પ્લીટ. ઓકે જી સરસ. ગાઈસ તો છે ને એક પ્રશ્ન છે, આ લાડવા અને ગુંદર પાક ને એવું બધું કેમ ખાવાનું હોય ભાઈ? સુવાવડી બાઈ ને ભાઈ કોઈને ખબર હોય ને તો કોમેન્ટ કરી દેજો બરાબર. એટલે જે બીજા વ્યુઅર્સ હોય જેને નો ખબર હોય એ લોકો કોમેન્ટ વાંચે તો એને ખ્યાલ આવે આ બધું કેમ ખાવાનું હોય બરાબર છે. તો જેને ખબર હોય ને કોમેન્ટ કરી દેજો ડિટેલમાં. ગુજરાતમાં જ છે વધારે ગુજરાતમાં. શું વાત છે? અમુક વિસ્તારમાં લોકો કઈ આવું ન ખાય. આપણે અહીંયા ઓલા કામ કરવા આવે મજૂર લોકો થી કેમ કિલો પેંડા ખાઈ લે બસ. અચ્છા પણ આ મોંઘા ભાવની વસ્તુ કોણ ખાય? નો હોય ને સાચી વાત. એટલે એને ખ્યાલ તો હોય ખવાય, પણ સગવડતા બરાબર ને.
રીતની રૂઢી રાખી હોય, આપણે કેમ આ રીતની રૂઢી હોય એને એ રીતની રૂઢી રાખી. પણ ઈ તો ભાઈ હવે અત્યારે એટલું બધું છે ને આમ શરીર હાંકવાનું બધું કે પેલાના ઓલા હતા એને ક્યાં આવું કાંઈ ખાયું હતું. કાંઈ નહોતું. ઈ તો હવે આ બદામ હવે આ બધા હા નકર ત્યારે ક્યાં બદામ, ત્યારે ખાલી ઘી હતું, ખોખડી બનાવી દેવાની. ખોખડી નો ખાતા, શેરો ખાતા નતો. શેરો ખાતા. ઈ પાણી નાખવાનું, ઘી તો એટલું જ નાખવાનું. પાણી શેરો ખાતા ને ઈ શેરો એને અઠવાડિયે 10 દિવસ ખાવાનો, 11મા દિવસે શેરો ભાળોય નહીં. બદામ તો તમને જોવા જ ન મળે. શિંગદાણા ગોળ ખાવાના. કોપરું ગોળ ખાવાનું, શિંગદાણા મેન આઈટમ ત્યારે હતી, હવે તો થોડુંક શણગાર થઈ ગયો કાજુ બદામ. હવે પીઝા ખાઈને ઈ પીરિયડ કાઢ્યો હોય કે ને એટલે પછી ઓવનમાં થોડું ઘી ખાવું પડે ને તો થોડાક ટાટી હાલે. એટલે હમણાં હું થોડીક તમને જાડી દેખાશ, તમને લોકોને જાડી થઈ જાય, બીજું બહુ જાડા થઈ ગયા એવી તમને લાગશે, પણ ખાવાનું તો અત્યારે ફૂલ જોર ફૂલ જોરો શોરોમાં હો ભાઈ, ઘી વાળું પાકું. પછી પાછું ઓગાળવાનું બધાની. ગાઈસ તો ભાઈ બેન બે અહીંયા હોઈ ગયા છે, જોઈ લ્યો બાજુ બાજુમાં મસ્ત મજાના. તો ઉઠીને ખાઈ પીને નાહી ધોઈને ઊઠા છે. હા. અને આ ભાઈ તો રાતના રાતના હોતા છે. હવે છે ને છેલ્લો વેકેશન નો ટાઈમ ફૂલ એન્જોય કરે છે ભાઈ. અત્યારે જોઈ લ્યો ભાઈ, વાગી ગયા છે બપોરના 12 ના ટકોરે હજી હૂતો છે ઈ. હું કે હાડાના. મેં કેટલા વાગ્યા છે કહેતી કે હાડાના. 9:30 નથી, 12 નો ટકોરો થઈ ગયો. 12 વાગે તો ઉઠો બપોરના. નહીં ને કેટલી ઊંઘ આવે. હા 7 વાગે જાગવું પડશે, વેકેશન ખુલશે ને એટલે. સુરેખાબેન પણ બહુ વાસણ ખખડાવે પણ. કયો થોડું કેવું પડે ધીમે ધીમે. ના ભાઈ, ભલે ને કામ કરતા. તો બહુ કકડાવે છે. જો કેટલો અવાજ આવે જો. આપણને એમ કેવું પડે સુરેખાબેન ધીમે ધીમે બોલો. સુરેખાબેન ધીરે ધીરે ઉતાવળા બહુ છે ને ધડાધડી કરે. ગઈસ તો બપોરના વાગી ગયા છે 2:30 બરાબર. ફાઇનલી ઘરે પહોંચી ગયા ને મસ્ત મજાની રસોઈ બનવાનું ચાલુ થઈ ગયું છે. સપના શેનું શાક બનાવ્યું હોય? બટેકાનું સબ્જી બનાવ્યું. હવે મને દાંત નથી આવતા, તું બટેકા બોલ ને તો હવે મને ટેવ પડી ગઈ છે ભાઈ. આ બાજુ શું બને છે? પનીર. ભાઈ પનીર તો ડેલી બન છે જ ભાઈ, ખાઈ જ લેવાનું. ભાવે કે ન ભાવે ચિંતન શું કેવું તારું? સાચી વાત છે. ભાવે બહુ ભાવે. બહુ ભાવે દિવસ આપણે તોય હાલે. તોય હાલે બરાબર છે. સાંજે માંગે છે ભાઈ, સપના એવું કે છે સાંજે માંગે છે બટેકાનું સબ્જી કે સાથ રોટી. કેરી આવી ગઈ છે. કેરી ક્યાં ગામની હોય મમ્મી? ઓકે સરસ ગુડ. આમાં શું છે? ગુંદર પાક છે ભાઈ. ગુંદર પાકનો ભૂકો જે છે ને આમાં આવી ગયો છે. ઢેફલા તો મૂકી દીધા છે રાઈટ. ઓકે જી સરસ. ચાલો મસ્ત મજાનું જમી લઈએ. જમીને પછી તમને ખબર છે ભાઈ નામ રિવીલ કરવાનું છે. હવે 2-5 મિનિટની જ વાર છે, પછી બ્લોગમાં નામ જણાવી દઈશું બરાબર છે. મસ્ત મજાનું નામ જોરદાર ભાઈ, તમને બધાને પસંદ આવવાનું છે. મસ્ત આખી ઇવેન્ટ આખી ઊભી કરી છે બરાબર. આખું આમ અલગ જ પ્રકારનું મજા આવે ને એવું કર્યું છે આ વખતે મસ્ત. કહીશ તો અત્યારે હેતાંશનું હેર કટિંગ ચાલુ થઈ ગયું છે ભાઈ. હેતાંશ આ બાજુના હું કાપી નાખું? હાલો ભાઈ આપી ગયો કાતર મને. વ્હાઈટ કલર ના વાળ નહીં વ્હાઈટ કલર ભાઈ, લોકો બ્લેક કલર ના કરાવે, વ્હાઈટ કલર ના નહીં ભાઈ. આને વ્હાઈટ કલર કરી દો બરાબર. ફૂલે ફૂલ બધું ધોળા વાળ કરી દો. હા બધું ધોળું કરી નાખો. ચહેરો કાળો કરી નાખો. હા કાળો કરી નાખો. તે હા તો કીધું તો કરું મેં. કરવા માટે મસ્ત મજાની ભાઈ શું કહેવાય કે આમ સરપ્રાઈઝ જગ્યાએ અત્યારે આવી ગયા છે બરાબર. વાગી જાય છે 7:15. મસ્ત મજાનો માહોલ છે, આખો ગામડાની થીમ છે, બધા બેહી ગયા છે. અને એક્ઝેક્ટ પાછળનો ભાગ બતાવી દો, જોઈ લો ભાઈ. એમાં છે ને 8 નામ નક્કી કર્યા છે. 8 નામમાંથી કોઈ પણ એક નામ હોઈ શકે ભાઈ. તમે અત્યાર સુધી જે કોમેન્ટ કરી હતી ને એ બધી મસ્ત, જેટલી વધારે કોમેન્ટ હતી ને એ બધાનો એક ફુગામાં લખાઈ દીધું છે બરાબર. હવે બધા સિલેક્ટ કરશે 1 by 1 કયું નામ લોકો સિલેક્ટ કરે છે, કયો ફુગો ફોડી નાખે છે, જોઈએ બરાબર. ચાલો સરપ્રાઈઝ છે તમારા માટે, બહુ મજા આવવાની છે. બ્લોગમાં જોજો તમે છેલ્લે સુધી. ચાલો ગાઈસ તો ચિંતન એને સપના એ તો ભાઈ એનું પતાવી દીધું છે બરાબર. હવે આમાંથી જાશે ભાઈ મમ્મી પપ્પા બરાબર. હવે તમે જાઓ પપ્પા, તમને જે 2 નામ ન ગમે ને એને ફોડી નાખો બરાબર. ચાલો ગાઈસ તો ફાઇનલી મમ્મી અને પપ્પાનો વારો આવી ગયો છે બરાબર. ચાલો જોઈએ હવે કયો નામ આમાંથી થાય છે ડિલે.
હાલો ભાઈ એક નામ જો આ મમ્મીએ પીહુ અને પપ્પાએ પિનલ 2 ભાઈ પિનલ 2 બધાએ કેટલા લોકોએ કોમેન્ટ કરી હતી કે ભાઈ પિનલ 2 નામ રાખી દો ભાઈ પપ્પાએ ફોડી નાખ્યું મમ્મીએ ચાલો કેવું પડ્યું? હવે કોણ જાહે ભાઈ પીહુ. હવે કાકા જાહે કાકા તમે જાઓ બરાબર ગાઈસ તો ફાઇનલી કાકા ને કાકી આવી જાય છે 4 નામ છે જોઈએ ભાઈ 2 નામ વધવાના છે બરાબર ચાલીએ ફિર ઓકે ભાઈ ઓ ભાઈ એક બાજુ પ્રાર્થના હોય તો ને એક બાજુ પરી હોય તો ભાઈ 2 નામ વધ્યા છે ફાઇનલી એ તો ફાઇનલી એટલે ફાઇનલી 2 નામ જ ભાઈ બચ્ચા છે. હવે તમે લોકો છે ને બહુ એટલે બહુ રાહ જોઈને તમે બેઠા છો, અમને લોકોને ખબર છે. પણ હવે સિલેક્શન ફાઇનલી થવાનું જ છે. થોડીક જ વાર છે પણ ક્યાંય જતા નહીં. ડેટ સુધી વિડીયોમાં જોડાયેલા રહેજો. જે કેટલા દિવસથી તમને રાહ હતી એ હવે રિઝલ્ટ ફાઇનલી ટૂંક સમયમાં જ મળવાનું છે ભાઈ. તો ચાલો હવે મામાનો ને મામીનો વારો આવ્યો છે અને હવે નામ સિલેક્શન કરશે. અને પપ્પા કાંઈક કહેવા માંગે છે જેને વાળ છે તો એટલી તલ્લીન થઈ ગઈ છે એવા હાથ એના છે ને આમ રાખડી પહેરાઈ હું ગઈ છે જોઈ હું કેટલા સમયથી ટાઈમ કાઢીને ઈ લોકો નામ ગોતી નતા તો આપણને આપણી ઇવેન્ટની સાથે ઈ લોકોને મને અત્યારે એવું લાગે છે કે તમે લોકો પણ બધા બધા અમારી સાથે અત્યારે joint લાઈવમાં show જોડાયેલા હોય ને એવું મને એવું ફિલિંગ આવે છે અત્યારે. એટલે ઈ લોકોને પહેલા આપણે સન્માન કરવું પડે. Right, સાચી વાત. હાલો ઈ લો સબસ્ક્રાઇબરો માટે એક જોરદાર તાળી થઈ જાય. આ બધા નામ સજેસ્ટ કરવા માટે થેન્ક યુ મામા મામી બે વાતે પરી રાખો આ પ્રાર્થના રાખો આ પ્રાર્થના રાખો પ્રાર્થના લેવાય લે ઓય એક રાખવાનું હતું આ બે ફોટો કન્ફ્યુઝન કરો માં બરાબર છે ફાઇનલી હજી છે ને આપણી આ દીકરીનું નામ હવે રિલીઝ થાય છે પણ તમે લોકો ગેસ કરો કે બલૂન તો બચ્યા નથી તો નામ ક્યાં હશે? યાર ભાઈ નામ ક્યાં છે ભાઈ છુપાયેલું હવે અમે જઈએ છીએ અમારી દીકરીને લઈને ગોતવા માટે. તો ચાલો આપણે બધા સાથે જ જઈએ. યસ ચાલો તો હવે બધા છે ને તો ફાઇનલી રાધુનું નામ છે ને આની અંદર છે બરાબર એટલે મસ્ત સરપ્રાઈઝ મળી ભાઈ જોરદાર. આની અંદર મસ્ત મજાનું નામ છે ભાઈ. તમે બધા લોકોએ કોમેન્ટ કરી ભાઈ કોઈ એક નામ સિલેક્ટ થયું છે એટલે જેનું નામ સિલેક્ટ નથી થયું ને ભાઈ કઈ ખોટું નહીં લગાવતા બરાબર. નામ તો એક જ સિલેક્ટ થવાનું હતું પણ જેને આ નામ સિલેક્ટ કરવામાં સજેશન આપ્યું હતું ભાઈ બરાબર એને બધાને થેન્ક યુ સો મચ અને બીજા બધાને થેન્ક યુ સો મચ બરાબર. તો ફાઇનલી ભાઈ ભગવાનના આશીર્વાદ શિવલિંગના મહાદેવના આશીર્વાદ લઈ લઈએ બરાબર અને આપણે રાધુનું નામકરણ કરી નાખીએ. त्वमेव माता च पिता त्वमेव त्वमेव ચાલો ભાઈ તો ફાઇનલી છે ને આપણે નામકરણ કરી નાખીએ બરાબર. त्वमेव विद्या द्रविणं त्वमेव त्वमेव सर्वं मम देव देव त्वमेव माता च पिता त्वमेव એ તો ફાઇનલી પારમી નામ થઈ ગયું છે સિલેક્ટ. પારમી કેટલા દિવસથી તમે લોકો ગાઈસ કોમેન્ટ કરતા હતા. હું કહેતી હતી કે આ કોમેન્ટ બહુ ઓછી આવે છે. એમાંય કીધું હતું આ વ્લોગમાં 2 જ કોમેન્ટ આવી છે. ઘણા લોકોને ખબર પડી ગઈ હશે અને નહીં પડી હોય તો આજે ખબર પડી ગઈ. પણ તમે લોકોએ ટાઈમ કાઢીને મહેનત કરીને ઘણા નામ ગોતીને અમને સજેસ્ટ કર્યા એ બદલ તમારો બધાનો ખૂબ ધન્યવાદ. યસ त्वमेव माता च पिता त्वमेव त्वमेव बन्धुश्च सखा त्वमेव त्वमेव विद्या द्रविणं त्वमेव सर्वं ગાઈસ તો ફાઇનલી પારમી નામ છે ને સિલેક્ટ કરી લીધું છે ભાઈ. તમે બધા લોકોએ ઘણી બધી કોમેન્ટ કરી ઘણું બધું સજેશન કર્યું બરાબર. ઇન્સ્ટાગ્રામમાંથી લઈને યુટ્યુબમાં કોમેન્ટ કરીને ફેસબુકમાં કોમેન્ટ કરી આ નામ રાખો જયદીપભાઈ ફોન કરીને કે જયદીપભાઈ પિનલબેન કોણ બોલો છો ભાઈ આ નામ રાખો મસ્ત નામ છે ભાઈ. એકાદશી હતી એટલે આ નામ રાખો ને ઘણા બધા નામનું સજેશન આવ્યું ભાઈ. તમારા બધાના સજેશનમાંથી કોઈ એક નામ ભાઈ સિલેક્ટ કર્યું છે બરાબર. કેવું નામ લાગ્યું કોમેન્ટ કરી દેજો ભાઈ. આ રીતનું અમે મસ્ત મજાનું ભાઈ યાદગીરી રહી જાય ને એ ટાઈપનું ફંક્શન આખું મસ્ત અમે ક્રિએટ કર્યું હતું ભાઈ બરાબર છે. કેમ કે
આ છે ને આખી જિંદગીની યાદી બની જાય ને ભાઈ, એના માટે આવું કર્યું હતું, બરાબર છે. તો બધા કરતા પહેલા તો ભાઈ જેને જેને નામ સજેસ્ટ કર્યું હતું ને બધાને થેન્ક યુ સો મચ, દિલથી ભાઈ બધાનો ધન્યવાદ, આભાર વ્યક્ત કરું છું, બરાબર છે. આવી જ રીતે અમારા ફેમિલીને સપોર્ટ કરતા રહેજો, બરાબર છે. તો છે ને ભાઈ કનેક્ટ રહેજો, આપણી ચેનલ સાથે જોડાયેલા રહેજો, બહુ મજા કરવાની છે હજી આપણે વ્લોગમાં. ગાઈસ તો ફાઇનલી ભાઈ નાનું એવું ફંક્શન પતાવીને ઘર તરફ નીકળી ગયા છીએ. ચાલો જઈએ ફટાફટ ઘરે અને જોઈએ ભાઈ શું બને છે રસોઈમાં. મને દેખાય છે ભાઈ, બરાબર છે. મને છે ને તમે ચાલુ ગાડી છે ને તમે શૂટ કરો કે નહીં, એટલે મને બહુ બીક લાગે. બહુ બીક લાગે ગાઈસ, આનું હું કરું કઈ સમજાતો નથી. લોકો તો છે ને કાંઈ વાંધો નહીં, ચાલો રેવાય. ગાઈસ તો ફાઇનલી ઘરે પહોંચી ગયા ને એવું કહેવાય ને કે પારમીએ રંગ રાખી દીધો ભાઈ. એક વખત અત્યાર સુધીના એના જન્મથી લઈને કેટલા બધા ફંક્શન કર્યા, એકેય ફંક્શનમાં ભાઈ રોય નથી, બરાબર. આપણે મસ્ત ફંક્શન એન્જોય કરવા દીધો છે, રીલ્સમાં શૂટ કરવા દીધું છે, મસ્ત મજાનું ભાઈ. સેજે એને કેવડાવ્યું નથી. અત્યારથી બધી વસ્તુના રંગ રાખે છે ભાઈ, મોટી થાય ને ત્યારે રંગ રાખશે. કાકા શું કેવું તમારું? બરાબર છે ને? બરાબર છે, બરાબર છે ભાઈ. કાકા બેસી ગયા છે પાઉં ખાવા માટે અને રસોડામાં બને છે ભાઈ ભાખરી વિથ ચાય. કઈ કે રાઈટ? सब्जी की सब्जी विद मसाला खिचड़ी, विथ मसाला खिचड़ी. ओके जी. हनेरी आ चुकी इधर प्योर लिलन का बाबा पहन के. ठीक है जी भैया, આમ જોઈ લેજો કાકાની ડીશમાં વડામાં ભાઈ આવું ક્યારેક જ જોવા મળશે, તમે જોઈ લેજો ભાઈ. પછી ભાખરી ખાવાની છે, ખીચડી ખાવા. તો આ શું કરવા લીધું? ભૂખ જ એટલી લાગી છે ભાઈ. હા દીદી ક્યાં ગઈ? એમ દીદી મમમ ખાઈ છે. અચ્છા ભાઈ આવું બધું છે, બરાબર. હવે જમવાનું રેડી થાય. અહીં શું મૂકે છે સપના? તેલ, ખીચડીનો મસાલો. ઓકે ગાઈસ તો મસ્ત ફર્સ્ટ ક્લાસ જમી લીધું ને ભાઈ છે ને બધા એટલું ખાધું ને તો ખીચડી બીજી વાર બનાવવી પડી. જો કાકીએ છે ને અત્યારે બીજી વાર વઘાર કર્યો અને કાકી કેટલી ખીચડી ખાધી બધાએ. જો બધાએ ફિનિશ કરી, કેટલું ખાધું ભાઈ. બધા છે ને થાકી ગયા હતા અહીંયા ફાર્મમાં છે ને ભાઈ. બહુ બધાને ભૂખ લાગી હતી અને બહુ બધાએ ખીચડી ખાધી. ને ભૂખ લાગી હોય ને એટલે કોઈ પણ વસ્તુ આપો એટલે ખૂટી જ જાય ભાઈ, મજા આવે ભાઈ. મેં બપોર જરાય ના ખાધું કે એક વખત પણ એ પાકો માલ હતો. અને ખીચડી તો શું છે, ભાત આવે તરત પાણી થઈ જાય. ભાત થી તો દાળ ભાત નથી કહેતા, ખાવી તો સીધું પાણી થઈ જાય ભાઈ. આવું છે ભાખરી સપાટા જામ, બરાબર. ઝુઈલભાઈ આવી જાય. ઝુઈલભાઈ આવ્યા હતા મોદીજી? શું વાત છે, તમારા ડિપાર્ટમેન્ટમાં આવ્યા હતા? એવું છું ભાઈ. Z+ સિક્યુરિટી, બરાબર. એટલે ભાઈ બધું ખાલી કરી રાખે ભાઈ. ઝુઈલભાઈ ને ત્યાં ફાઇનલી આવ્યા હતા મોદીજી, પણ બધું ખાલી કરાવી નાખ્યું હતું. એને એ લોકોને કોન્ફરન્સ રૂમમાં લઈ ગયા હતા હમણાં વાત કરીને ત્યારે. એટલે ભાઈનો ડિપાર્ટમેન્ટ આખો ખાલી હતો. મોદીજીના માણસો જ ખાલી ડિપાર્ટમેન્ટમાં હતા, બરાબર છે. આવું બધું છે. કાકા કેમ રહ્યો આજનો દિવસ? મસ્ત એક નંબર. નામ રિવીલ થઈ ગયું, શું કહેવા માંગો છો? સરસ નામ, બરાબર ને? મોજે મોજ. ગઈશ તો ફઈ આવ્યા છે મોટા ભંડારીયાથી, બરાબર. ફઈ કેમ છે? વડતાલ ગયા હતા, તાર મમ્મીએ પૈસા ધરાવવા દીધા મહારાજને કે પેટીમાં નાખી દેજો, દાન પેટીમાં. હા તે ગઈ ત્યાં પહેલી વાર દર્શનમાં ગઈ તે ભૂલી ગઈ. પાછી ઉપર બીજી વાર મંગળામાં ગઈ, શણગારમાં ગઈ. હા. તે જલ્દી આવ્યા. અને પારમીના નામથી છે ને ફઈએ પૈસા વડતાલમાં ધરાવ્યા છે. મંદિરમાંથી નીચે ઉતરી ગયા હતા, પછી યાદ આવ્યું ને તો ફરીથી પાછા ઉપર ગયા અને પૈસા ધરાવ્યા. ગાઈસ તો આજનો વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરી દેજો, બરાબર છે. તો આજના માટે આટલું જ. આવતીકાલે ફરીથી મળીશું નવા બ્લોગ, નવી સવાર, નવી એનર્જી સાથે. ત્યાં સુધી બધાને ટાટા, બાય બાય, સી યુ, ગુડ નાઇટ, જય